સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગેરકાયદે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડતા અપાયેલી સૂચનાને લઈને પેટ્રોલિંગ કરી રહેલી સુરતના ગોડદરા પોલીસે લાખો રૂપિયાના જુગાર સાથે વેપારી, રિક્ષા ચાલક, હીરા મજૂર અને સંચા કામદારો સહિત 21 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામીન, એસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ, એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચનાને લઈને ગોડદરા પોલીસ પથકના ઇન્ચાર્જ પીઆઈએસઆર વેકારિયાની ટીમ ઇન્ચાર્જ પીએસઆઈ જેએસ રામાનંદીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યાં નામ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચોથાભાઈ અને નામ હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ત્રણજાભાઈને મળેલી બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 21 જુગારીઓ તેમાં અનિલ સાંઠે, મહેન્દ્ર પાટેલ, વિજય પટેલ, ઈશ્વર પ્રજાપતિ, નીતિન પાટેલ, હીરાલાલ પાટેલ, અનિલ ગોડી, મનોજ મારવાડી, જીવન લોનારી, પ્રવીણ પાટેલ, અઝરુદ્દીન શેખ, હિતેશ ધરમ, રજાઉદ્દીન શેખ, બાબુલાલ ખટીક, હેમંત ઉર્ફે શૈલેષ રાજપૂત, સર્વેશ મિશ્રા, કંગરૂ મૃદુલી, જયવંત બેન્દ્રે, મોહસિન પઠાણ, રફીક પટેલ અને વિશાલ સપકાડેને ઝડપી પાડી પોલીસે તમામ જુગારીઓ પાસેથી દાવ પરના અને અંગઝટીના રોકડા રૂપિયા 1,59,000 રૂપિયા, 1,95,000ની કિંમતના 19 મોબાઈલ ફોન તથા 4,20,000 રૂપિયાની કિંમતના 6 વાહનો મળી કુલ 7,74,000થી વધુ મત્તા કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે।